શાસ્ત્રી બાગ મિત્રો, જો આ છે શાસ્ત્રી બાગ. આ બાજુ અમારી ધનશ્રી બેન, હાલો ઈચકા ખાઓ, લસણપટ્ટી ખાઓ. જો કર્યો પગમાં આવ્યા, હરખું બાંધી લેતો. આ બાજુ છે કસરત કરવાનું મિત્રો, વ્યાયામ કસરત. જો આ રીતના કસરત કરવાનું પણ છે. અને આ બાજુ ધનશ્રી બાળને પગમાં ના આવે, હલો પાછળ ફસાઈ ન જાય ક્યાંય. જો આ રીતના અમારી ધનશ્રી બેન પણ લસણપટ્ટી કરે છે. જો જો ઉતરી રહી છે ધીમે ધીમે. જો અને આ બાજુ હિંચકા છે, અને આ બાજુ પણ હિંચકા હાલી રહ્યા છે મિત્રો. ચલો ધનશ્રી જા હિંચકા ખાઈ આવે. આ રીતના છે. અને તો ધનશ્રી બેન હિંચકા ખાઈ. હા જો છોકરાઓને મજા પડી ગઈ છે મિત્રો. આ છે વડોદરામાં આવેલું અમારા ઘરથી નજીક શાસ્ત્રી બાગ. શાસ્ત્રી બાગ કેવા આવે છે, કોર્પોરેશનનો બગીચો છે આખો. તો નાના છોકરાઓને રમાડવા આવ્યા છે મિત્રો. અને આ બધા નાના બાળકો જ છે અહીંયા, જેટલા પણ છે એટલા. જો તારે જો આ રીતના છે. આ રીતના બગીચામાં છે. ને અમે સામે બિલકુલ દેખાય એ હનુમાનજીની મૂર્તિ, એ મોહમ્મદ તળાવ કહેવાય, મહાદેવ તળાવ ત્યાંનું છે. એ તમને હું સીન જાતા રેકોર્ડ કરીને બતાવીશ. આમાં વિડીયોમાં જ આવી જશે એ પણ. આ રીતની બધી આઈટમો નાના છોકરાઓને રમવા માટેનું, લસણપટ્ટીઓ. અને આ બાજુ ગાર્ડન, આ બાજુ પણ ગાર્ડન છે, છોકરાઓ રમે છે. અને આ બાજુ બેસવા માટેનું છે મિત્રો, આરામ કરવા માટેનું. તો સરસ મજાનો બાગ છે નાનો એવો. નાનો એવો બગીચો છે, મસ્ત મજાનો મિત્રો. અમે આવ્યા છે શાસ્ત્રી બાગ, અમારા ઘરથી નજીક શાસ્ત્રી બાગમાં. તો જોઈ લો શાસ્ત્રી બાગનો સીન.